નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ગ્રુપ. તો આપણે ટાઈપ્સ ઓફ ધી ગ્રુપ ડિસ્કસ કરી લીધું છે, તો એના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એ કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? ઇન્ટરેક્શન, કે જે આપણે ઓલરેડી ઇન્ટરેક્શનનો મિનિંગ છે એ ડિસ્કસ કરી લીધો છે. એક્ટિવિટીઝ, નોર્મ્સ, ઇન્ફોર્મલ લીડરશિપ, કોહેઝન એન્ડ કન્ફર્મિટી. તો આ જે અલગ અલગ પોઈન્ટ્સ છે કે જે એના કેરેક્ટરિસ્ટિક્સ છે, જે આપણે વન બાય વન ડિટેલ ડિસ્કસ કરવાના છે. ફર્સ્ટ છે ઇન્ટરેક્શન. ઇન અ વાઇડર ટર્મ, ઇન્ટરેક્શન ઇઝ અ કમ્યુનિકેશન. ઇન્ટરેક્શન મીન્સ કે તમને કોઈ વ્યક્તિ સાથે ઇન્ટરેક્ટ કરવાનું, કે એનો મિનિંગ કે તમારે એની સાથે વાતચીત કરવાની છે, એટલે કમ્યુનિકેશન. Such communication may be oral or by gesture or by nodding the head. તો આ કમ્યુનિકેશન છે એ તમે ઓરલી, જેમ કે આપણે વાતચીત કરીએ છીએ તો એ રીતે પણ કરી શકીએ. જેસ્ચર, કે આપણે ઈશારાથી, હાથ મુવમેન્ટથી કેવી રીતે કરી શકીએ. બાય નોડિંગ ધ હેડ મીન્સ કે તમને હા પાડવાની કહે તો તમે આવી રીતે હેડ છે એ નોડ કરો. ના પાડવાની કહે તો તમે ના બોલવાની જગ્યાએ હેડ છે એને નોડ કરો, હેડની મુવમેન્ટ કરો. તો એ વસ્તુ છે એને શું કહેવાય? તો કે ઇન્ટરેક્શન. એ વન ટાઈપ ઓફ ઇન્ટરેક્શન છે. નેક્સ્ટ છે એક્ટિવિટીઝ. તો એક્ટિવિટીઝ એટલે શું થાય? તો કે વર્ક ગ્રુપ મે બી બિઝી ઇન એક્ટિવિટીઝ ઓન ધ વર્ક વાઇલ ધ ફ્રેન્ડશિપ ગ્રુપ મે ટોક ટુ ઈચ અધર, ગો ટુ પ્લેસ એન્ડ ટેક લંચ ટુગેધર. તો વર્ક ગ્રુપ છે એ બિઝનેસ એક્ટિવિટી છે, બરાબર. તો બિઝનેસ એક્ટિવિટી છે કે જે કેની અંદર બિઝી રહે? તો કે વર્કની અંદર, કે જેની અંદર આપણે ફ્રેન્ડશિપ ગ્રુપ બનાવેલું હોય, કે જેની સાથે આપણે લંચ લઈએ, એકબીજા સાથે વાતચીત કરીએ, અલગ અલગ જગ્યાએ ફરવા જઈએ. તો એ એક એક્ટિવિટી છે કે જે ઇનફોર્મલ એક્ટિવિટી છે, બરાબર છે. જે ફોર્મલ એક્ટિવિટી શું હોય? તો તમે એક બિઝનેસ મીટિંગ છે કે મીટિંગની અંદર લંચ કરવાનું છે, બટ આપણે ઇનફોર્મલી જે ટોક્સ કરીએ, ઇનફોર્મલ ટોક છે એ બિઝનેસ મીટિંગની અંદર નથી હોતી. The group must be active but it is not necessary that all of its members are active. તો ગ્રુપ છે એ એક્ટિવ છે, બરાબર, બટ એની અંદરના બધા મેમ્બર એક્ટિવ હોય એવું જરૂરી નથી. અમુક મેમ્બર છે કે જે ખાલી એમને મીન્સ કે કાંઈ વર્ક નથી કરતા, તમે એને અલોકેટ કરો, તમે એને સોંપો તોય કરે, અધરવાઇઝ એની જાતે કોઈ ઇનિશિયેટિવ નથી લેતા, તો એવા પણ ગ્રુપ મેમ્બર્સ છે હોઈ શકે. તો એક્ટિવિટી છે એ એને એક્ટિવ રાખશે. નેક્સ્ટ છે નોર્મ્સ. નોર્મ્સ મીન્સ કે રૂલ્સ. there are the certain norms of the group that represent its culture. તો એના નોર્મ્સ કેવા છે? એ એનું કલ્ચર રિપ્રેઝન્ટ કરે, બરાબર છે. અમુક વ્યક્તિઓના, અમુક જે ઓર્ગેનાઇઝેશન છે એના સ્ટ્રિક્ટ રૂલ છે, તો એ એનું કલ્ચર છે એ રિપ્રેઝન્ટ કરે છે. અમુક જે ઓર્ગેનાઇઝેશન છે એના લિબરલ રૂલ્સ છે, તો એ એનું કલ્ચર રિપ્રેઝન્ટ કરે છે, બરાબર છે. તો જેવા લોકો અંદર હશે એવા ટાઈપના રૂલ્સ છે એ બનાવવામાં આવશે. હવે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એની અંદર એવા એમ્પ્લોઈઝ છે કે જો એને વર્ક સોંપવામાં ન આવે, કે એને સ્ટ્રિક્ટલી જો એને કહેવામાં ન આવે તો એ વર્ક નથી કરતા, તો ત્યાંના બધા રૂલ્સ, ત્યાંનું કલ્ચર છે એ સ્ટ્રિક્ટ હશે. અને અમુક જગ્યા છે, અમુક ઓર્ગેનાઇઝેશન એવી છે કે જે પોતાના ગ્રોથ માટે, કંપનીના ગ્રોથ માટે બહુ ડેડિકેટલી વર્ક કરે છે, તો એમાં તમારે લિબરલ રૂલ્સ જોવા મળશે, કે પોતાને કોઈ વસ્તુ સોંપ્યા વગર ઇનિશિયેટિવ, ઇનોવેટિવ વર્ક કરે છે, તો ત્યાં આપણે સ્ટ્રિક્ટલી બિહેવ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. Every group has its own culture and level of behavior by which it is recognized within the society. તો બધાના પોતાના ઓન બિહેવિયર, ઓન એટીટ્યુડ હોય કે જે સોસાયટીની અંદર બિહેવ કરતા હોય છે. These norms are fixed by the group itself and are followed by each and every member of the group. તો ગ્રુપની અંદર જેવા લોકો હશે એ પ્રમાણે રૂલ્સ બનાવવામાં આવેલા હશે, તો એ રૂલ્સ જે બનાવેલા છે એ ગ્રુપના બધા મેમ્બરે છે એ ફોલો કરવાના છે. નેક્સ્ટ છે ઇનફોર્મલ લીડરશિપ. તો ઇનફોર્મલ લીડરશિપ છે એની અંદર શું આવશે? તો ધેર મસ્ટ બી અ ઇનફોર્મલ લીડર અમંગ ધ મેમ્બર્સ ઓફ ધી ગ્રુપ. He is nominated by the members of the group taking into the consideration the age, experience, technical knowledge, etc. અમુક લોકો છે એ ખૂબ વધારે એજના હોય, તો એની પાસે એક્સપિરિયન્સ, નોલેજ પણ આપણા કરતાં વધારે હશે, તો એને ગ્રુપનું એક લીડિંગ મેમ્બર બનાવવામાં આવે કે જે બધાને લીડ કરે. ગ્રુપ મે હેવ મોર દેન વન લીડર્સ ફોર ધી ડિફરન્ટ પર્પઝ. હવે એક ગ્રુપ છે જે લાર્જ ગ્રુપ છે, તો એની અંદર છે ઘણા બધા ટાઈપના પર્પઝ છે આવેલા છે, ગોલ્સ આવેલા છે, તો દરેક ગોલ્સ માટે અલગ અલગ લીડર બનાવવામાં આવશે અને એ લીડરની અંદર વર્ક કરતા લોકો અલગ અલગ હશે. તો એ બધા ઇનફોર્મલ લીડરશિપ છે કે જેની અંદર છે એ આપણે કોઈ મેમ્બર છે ગ્રુપના, એને આપણે ઇનફોર્મલ આપણે લીડર માનીએ. ફોર્મલી એને કોઈ લીડર બનાવવામાં નથી આવેલા, બટ એની એજ, એના નોલેજને જોઈને આપણે એમ કહીએ કે બધું વ્યક્તિ છે બધું હેન્ડલ કરવાનું કામ આ વ્યક્તિ, ગ્રુપ આખું છે એ ડિસ્કસ કરીને એ વ્યક્તિને મેમ્બર બનાવશે.
મેઇન ઓથોરિટી છે એને મેમ્બર બનાવેલા છે એવું નહીં, બટ ગ્રુપ ડિસ્કસ કરી લે કે બધું આની પાસે સારું એવું નોલેજ છે તો આપણે એને લીડર બનાવી દઈએ. તો અલગ અલગ પર્પસ માટે એને અલગ અલગ વ્યક્તિને લીડર બનાવવા આવશે, જે પ્રમાણે નોલેજ એ પ્રમાણે લીડર. કોહેઝન. A group develops the business group develops because it is satisfied certain needs of the member. તો મેમ્બરની અલગ અલગ નીડ્સ હોય કે ગ્રુપની અંદર છે એ પર્ટિક્યુલર ગોલ છે અચીવ કરવાનું, સાથે સાથે પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ થાય, એને સેલેરી આપે અથવા તો એને પ્રમોશન આપે, એનું જે પરફોર્મન્સ છે એનું અપ્રેઝલ મળે, તો એ બધી એની નીડ્સ હોય. જો એ સેટિસ્ફાઈડ થાય તો ગ્રુપ ડેવલપ થઈ શકે. ધ મોર નીડ્સ ઇઝ સેટિસ્ફાઈડ ધ મોર ઇટ અટ્રેક્ટ્સ અ મેમ્બર. તો જેટલી નીડ સેટિસ્ફાઈડ થશે એવી રીતે મેમ્બર છે અટ્રેક્ટ થતા જશે, ડેડિકેટલી વર્ક કરવાનું સ્ટાર્ટ કરશે. ધીસ અટ્રેક્શન ઓર બિલોંગિંગનેસ મે બી કોલ્ડ ધ કોહેઝિવનેસ. તો આપણે જે આ વસ્તુ છે કે બિલોંગિંગનેસ મીન્સ કે જો એનું સેટિસ્ફેક્શન એનું પ્રોપરલી એને મળશે તો એને એવું લાગશે કે હું આ કંપનીથી બિલોંગ કરું છું, આ મારું ગ્રુપ છે, આ મારી કંપની છે. તો એક બિલોંગિંગનેસ છે એ એક અટ્રેક્શન છે. તો એ જે અટ્રેક્શન છે એને કહેવાય કોહેઝન. Group cohesiveness implies consensus, unanimity or agreement among the members on a major issues. મીન્સ કે મેજર ઇસ્યુ થવાના જેટલા ચાન્સીસ છે તો એના પાસે આપણે કન્સેન્સસ લઈ લઈએ, અથવા તો કોઈ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે એ ઓછા થશે જો કોહેઝિવનેસ વધી જશે તો. બરાબર. તો આ ટાઈપના મેજર ઇસ્યુ ન થાય એના માટે આ બધું છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ છે કન્ફર્મિટી. There must conformity between the individuals and group goals. If these two conform, there will be the group cohesiveness. બરાબર છે. તો ઇન્ડિવિજ્યુઅલ છે એ ગ્રુપ ગોલ્સ છે, ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપ ગોલ્સ જો એકબીજા સાથે કન્ફર્મ હશે કે આ ગ્રુપ છે એનું ગોલ આ છે તો એ અચીવ કરવા માટે વર્ક કરશે, એ કન્ફર્મ હશે. બરાબર. જો કન્ફર્મિટી હશે તો જ આપણે કોહેઝિવનેસ છે એ કરી શકશું, તો જ અટ્રેક્ટિવનેસ સેટિસ્ફેક્શન મળશે કે જે આપણે કન્ફર્મ હશું કે આપણે આપણું પર્ટિક્યુલર આ જ વર્ક માટે આપણે જે કાંઈ એક્ટિવિટી કરીએ છીએ એના માટે જ છે. કોહેસિવ ગ્રુપ ડિમાન્ડ્સ કન્ફર્મિટી ફ્રોમ ઇટ્સ મેમ્બર્સ સો દેટ ઇટ કેન અટેઇન ઇટ્સ ગોલ એન્ડ મે એન્જોય ધ સિક્યુરિટી ઇન ધ સોસાયટી. તો કોહેસિવ જે ગ્રુપ છે એ શું કરે તો કે એના ગ્રુપ મેમ્બર પાસેથી એક કન્ફર્મેશન લઈ લે કે એનો ગોલ્સ છે એ કંપનીના ગોલ સાથે મેચ થાય છે, જેનાથી એનો ગોલ અચીવ થશે તો એ પ્રોપરલી જે એની સોસાયટીની અંદર ઇમેજ છે, એની સિક્યુરિટી છે એ એન્જોય કરી શકે, મેન્ટેન કરી શકે. તો એ કન્ફર્મિટી છે કે આપણને કન્ફર્મેશન એક મળી જશે તો આપણે સિક્યોરલી વર્ક કરી શકશું. જેમ કે લેબરને તમે એના સેલેરીનું કન્ફર્મેશન આપી દો કે આટલી સેલેરી તો મિનિમમ તમને મળશે, તો એ એક સિક્યુરિટીથી વર્ક કરી શકશે. એના ઉપર કોઈ ડર નહીં હોય કે માનો કે આટલું વર્ક કરીશ તો આટલી જ મળશે, અથવા તો માનો કે કાંઈ વર્ક છે એ બગડી જશે તો મને સેલેરી નહીં મળે, એવા એને કંઈ ડર નહીં, સિક્યોરલી વર્ક કરી શકશે. તો એ કન્ફર્મિટી છે. નેક્સ્ટ છે હાઉ વર્ક ગ્રુપ આર ફોર્મ. તો વર્ક ગ્રુપ છે એને કઈ રીતે ફોર્મ કરવામાં આવે એની અલગ અલગ આપણને એક્સપ્લેનેશન આપેલું છે. વર્ક ગ્રુપ્સ આર સ્મોલ ગ્રુપ વિધિન ધ વર્ક ઓર્ગેનાઇઝેશન. તો વર્ક ઓર્ગેનાઇઝેશન છે એની અંદર અલગ અલગ સ્મોલ ગ્રુપ્સ છે એ બનાવવામાં આવતા હોય છે ગ્રુપ ગોલ અચીવ કરવા માટે. સચ ગ્રુપ મે બી ફોર્મલ ઓર ઇનફોર્મલ. તો એ ફોર્મલ પણ હોઈ શકે, ઇનફોર્મલ. ફોર્મલ મીન્સ કે આપણે જે એના ઓથોરિટી છે એને બનાવેલું. ઇનફોર્મલ મીન્સ કે જાતે જ નક્કી કરી લે કે આ ટાઈપનું ગ્રુપ છે, મીન્સ કે આ ટાઈપનું વર્ક છે એ આપણે આટલા લોકો ભેગા મળીને કરશું, કે કાંઈ પણ હેલ્પ જોતી હશે તો એકબીજાનો સપોર્ટ લઈને કરશું. બરાબર છે. ઓથોરિટી એ નથી કીધેલું, બટ આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બનાવેલું છે, તો એ ઇનફોર્મલ ગ્રુપ છે. ફોર્મલ ગ્રુપ્સ આર ડિપાર્ટમેન્ટ, સેક્શન્સ, યુનિટ, પ્લાન્ટ્સ એટસેટ્રા created by the organization, while informal within the organization are trade unions, worker associations. તો એ બધા ઇન્ફોર્મલ ગ્રુપ છે કે જે વર્કર છે એને કોઈ એની ડિમાન્ડ સેટિસ્ફાઈડ નથી થતી તો આખું એક વર્ક એસોસિએશન બનાવી અને પછી કંપનીની અગેન્સ્ટમાં છે એ અલગ અલગ સ્ટ્રાઇક કરતા હોય છે. તો એ બધા ઇન્ફોર્મલ ગ્રુપ છે, તો એના માટે કોઈ એને રૂલ્સ નોર્મ્સ નથી બનાવેલા. ટ્રેડ યુનિયન છે તો અલગ અલગ બિઝનેસ છે કે જે એક જ ટાઈપના કેરેક્ટરિસ્ટિક ધરાવતી થિંગ્સ છે એ પ્રોડ્યુસ કરે છે, તો એ આખા ટ્રેડનું એક યુનિયન બનાવી દેશે અને ધેન આફ્ટર એ બધા ડિસિઝન લે, તો એ પણ એક ઇન્ફોર્મલ જ છે. બરાબર. ઇન્ફોર્મલ ગ્રુપ. When a new employee joins the department of the organization, he is quite innocent, does not know anybody, and therefore there is no interaction between him and the other member of the department. તો ન્યૂ એમ્પ્લોય છે એને જોઈન કરવામાં આવે તો એ ઇનોસેન્ટ હોય કે એને કોઈ એવા અલગ અલગ લોકોના નેચર કે કંપનીની પોલિસીનો કાંઈ ખ્યાલ નથી, હજી ન્યૂ ફ્રેશર પર્સન છે. બરાબર છે. તો એ કોઈ વ્યક્તિ સાથે
ઇન્ટરેક્શન કરશે તો એના ઇન્ફ્લુઅન્સમાં આવી જશે, એ વ્યક્તિ જે એને કહેશે એ બધું માની લેશે, બરાબર છે. તો એ પછી એ વ્યક્તિને એની કાંઈ પણ એડવાઇસ જોતી હશે તો એ વ્યક્તિ પાસે જશે. આ રીતે નવા નવા લોકો જોડાતા જાય તો એક આખું ગ્રુપ બનશે. તો આ રીતે પણ ગ્રુપ છે એ બની શકે, વર્ક ગ્રુપ બની શકે. બટ એઝ સુન એઝ હી કમ્સ ઇન ટુ ધ કોન્ટેક્ટ વિથ અધર વાઇલ એટ વર્ક ઇન ધ ડિપાર્ટમેન્ટ, તો જ્યારે એને વર્ક અલોકેટ કરવામાં આવે, ધીમે ધીમે લોકોને ઓળખતો જાય, બરાબર છે, એના કોન્ટેક્ટ છે એ વધી જાય. ઓલ્ડ એમ્પ્લોય ઓર સે ઇઝ colleagues talk to him about matters through the quite informal relating to his work. તો એ પછી એકબીજા સાથે સારું એવું રિલેશનશીપ બને, પછી ઇન્ફોર્મલી પણ એની સાથે વાતચીત કરીને વર્ક કરતા હોય છે. His work group, supervisor, his family, etc. Soon they all become familiar to each other. Then after થોડો ટાઈમ જશે, રિલેશનશીપ ઓલ્ડ થઈ જાય, પછી એકબીજા સાથે ફેમિલિયર થઈ જશે. They sit, smoke and take tea or lunch together. In this way they begin to interact with each other. તો આ રીતે ગ્રુપ્સ છે એ વધારે ને વધારે ડીપ છે એની બનશે. તો એવી રીતે એ લોકો છે સાથે ફરવા જશે, સાથે લંચ લેશે, સાથે ચા પીવા જશે. તો આ પ્રમાણે લોકોનું જે ગ્રુપ છે એ વધારે ને વધારે સારું એવું એનો સ્ટ્રોંગ બોન્ડ બનશે. ગ્રેજ્યુઅલી ધ ન્યૂ એમ્પ્લોય ઇઝ એક્સેપ્ટેડ એઝ અ મેમ્બર ઓફ ધી ગ્રુપ, અને ધીમે ધીમે ન્યૂ એમ્પ્લોયને પણ એને પોતાના ગ્રુપ મેમ્બર છે એ બનાવવા માટે એક્સેપ્ટ કરશે એને. તો આ રીતે ગ્રુપ છે એ ફોર્મ થતા હોય છે. વર્ક ગ્રુપ પણ આ જ રીતે ફોર્મ થાય છે. નેક્સ્ટ છે વાય વર્ક ગ્રુપ આર ફોર્મ. તો વર્ક ગ્રુપ છે એ શું કામ ફોર્મ કરવામાં આવે છે? The question may be answered that work group are formed to enjoy certain benefits or advantages by their member which they can't enjoy individually. તો અમુક જે વસ્તુ છે એ વર્ક ગ્રુપ જો આપણે ફોર્મ કરીએ તો જ આપણને બેનિફિટ મળે. જેમ કે કોઈ વસ્તુ આપણને નથી આવડતી તો ઇન્ડિવિજ્યુઅલ વર્ક કરતા હોય તો એના માટે આપણે એના માટે સર્ચ કરવું પડે, બધી વસ્તુ છે એ જાણવી પડે. એની જગ્યાએ તમારી પાસે કોઈ પર્સન અવેલેબલ છે ગ્રુપની અંદર કે જેને આ વસ્તુ આવડે છે તો એ તમને સીધું જ શીખવાડી શકે. એના માટે તમારે કોઈ અલગથી એફર્ટ્સ કરવાની જરૂર નથી. તો એ એક એડવાન્ટેજીસ પણ છે. તો એના માટે વર્ક ગ્રુપ ફોર્મ કરવામાં આવતું હોય છે. The members can enjoy the under mentioned benefit through the group, so they join the group. તો આવા અલગ અલગ બેનિફિટ મેળવવા માટે પણ મેમ્બર છે એ ગ્રુપને જોઈન કરતા હોય છે. તો આ એક પર્પઝ છે. તો ગ્રુપ શું કામ ફોર્મ કરવામાં આવે એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લીધું. તો હવે એના અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે. કમ્પેનિયનશિપ એન્ડ ફ્રેન્ડશિપ, security and protection, better work situation, help with the work, communication and information, satisfaction of the needs. તો આ અલગ અલગ એને રીઝન આપેલા છે કે રીઝનથી આપણે આપણું ગ્રુપ છે એ ફોર્મ કરતા હોઈએ છીએ. તો એની અંદર જે આપણે ફર્સ્ટ પોઈન્ટ છે કમ્પેનિયનશિપ એન્ડ ધી ફ્રેન્ડશિપ. તો આપણે ગ્રુપ એટલા માટે જોઈન કરતા હોઈએ છીએ કે આપણે નવા નવા લોકોના સંપર્કમાં આવશું, કોન્ટેક્ટમાં આવશું તો આપણી ફ્રેન્ડશિપ છે એની સાથે બનશે, એની સાથે આપણો કોઈ રિલેશન બનશે. An individual gets companion and friends in the group with whom one can interact and mutually communicate one's experience and idea. તો એકબીજા સાથે એના આઈડિયાઝ છે શેર કરી શકે, પોતાનો એક્સપિરિયન્સ આ પાસ્ટમાં કોઈ થયેલો હોય તો એ શેર કરી શકે. એના માટે એ લોકો ગ્રુપ જોઈન કરતા હોય છે. He needs companions and friends to pass the time or achieve the individual's objective. તો પોતપોતાના ઓબ્જેક્ટિવ છે એ પણ એની સાથે સાથે અચીવ કરશે, પોતાનું ડેવલપમેન્ટ છે એ પણ જોશે. માનો કે એને ટાઈમ પાસ કરવો છે કે કોઈ માનો કે અમુક એવો તમને ફ્રી ટાઈમ મળેલો છે તો એ ફ્રી ટાઈમ પાસ કરવા માટે એ લોકો ફ્રેન્ડ્સ બનાવતા હોય છે, એના માટે એ ગ્રુપ જોઈન કરતા હોય છે. તો એ કમ્પેનિયનશિપ અને ફ્રેન્ડશિપ છે. નેક્સ્ટ છે સિક્યુરિટી પ્રોટેક્શન. સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન તો કે તમે ગ્રુપની અંદર હોય તો તમારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે તો તમારું ગ્રુપ છે એના મેમ્બર્સ છે એ બધું કવર કરી લેશે. તો એ એક તમને ટાઈપનું પ્રોટેક્શન પણ મળશે, સિક્યુરિટી મળશે. Group provides the security and protection to its member. There may be a difference of opinion among the members, but they forgot differences when they feel themselves insecure from the certain outside forces. તો ગ્રુપની અંદર બધા લોકોના ઓપિનિયન છે એ અલગ અલગ હોઈ શકે, બટ જ્યારે આઉટસાઇડ ફોર્સીસ છે અથવા તો મેઇન ઓથોરિટી છે જ્યારે એ ગ્રુપ રિપ્રેઝન્ટ કરવાનું હોય તો ત્યારે એકબીજા લોકો ગ્રુપની અંદરના જેટલા લોકો છે એકબીજાને પ્રોટેક્ટ કરવાની ટ્રાય કરશે. અંદરો અંદર ભલે એના ઓપિનિયન ડિફરન્ટ હોય પણ જ્યારે આઉટસાઇડ ફોર્સીસ સામે, આઉટસાઇડ ફેક્ટર સામે જ્યારે એને લડવાનું હોય ત્યારે એ લોકો શું કરે તો કે આ બધા ડિફરન્સીસ ભૂલી જાય અને એ એક આખું એક યુનિટ છે એવી રીતે જ વર્ક કરશે, યુનિટીથી જ બધું વર્ક કરશે. Each member of the group expect other members that they could serve him in odd time. તો ઓડ ટાઈમ જ્યારે આવે કે જ્યારે ગ્રુપની અંદર આપણે કંઈક ખોટું કરેલું છે જેના લીધે કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ થયેલા છે તો ત્યારે આપણા ગ્રુપ છે એ આપણને બચાવી શકે. તો એ ઓડ ટાઈમમાં છે એ ગ્રુપની અંદર
એના મેમ્બર છે એ એકબીજાનો સપોર્ટ એક્સપેક્ટ કરશે. નેક્સ્ટ છે બેટર વર્ક સિચ્યુએશન. બેટર વર્ક સિચ્યુએશન એટલા માટે કે તમે ગ્રુપની અંદર જુઓ તો તમારું વર્ક છે એક ઉપર લોડ નહીં આવે. તમે તમારા વર્ક છે એ બીજા સાથે શેર કરી શકશો. વર્ક લોડ છે એ ઓછો થઈ જશે. જો વર્કલોડ ઓછો હશે તો આપણે સારી રીતે વર્ક કરી શકીએ, એડવાન્ટેજિયસ પોઝિશનથી વર્ક કરી શકીએ. The people from the work group is to advance the group position for improving their work condition, environment and wages. Most probably the people unite themselves under informal group leadership so their strength and demand for better condition. તો એની સ્ટ્રેન્થ છે એ બતાવશે, બેટર કન્ડિશન છે એ ડિમાન્ડ એની ફૂલફિલ થશે, ઇન્ફોર્મલ ગ્રુપ ક્રિએટ થશે. હેલ્પ વિથ ધ વર્ક, તો હી કન્સલ્ટ સીક, તો એને કાંઈ પ્રોબ્લેમ આવે છે, જેમ કે આગળ આપણે એક્ઝામ્પલ ડિસ્કસ કરેલું છે કે એને કોઈ પ્રોબ્લેમ આવે છે તો એના ગ્રુપ મેમ્બરને એનો સપોર્ટ લઈ એની વર્ક છે એનું સોલ્યુશન લઈ આવી શકશે. હી કન્સલ્ટ સીક્સ એડવાઇસ ફોર ધ પરફોર્મિંગ ઇઝ જોબ ઇફિશિયન્ટલી એન્ડ એક્સપેક્ટ રિમૂવલ ઓફ એની impediment in the way of performing his job. કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન, તો કમ્યુનિકેશન છે એ અને ઇન્ફોર્મેશન છે એ તમને નવી નવી ઇન્ફોર્મેશન મળે, નવા નવા લોકો સાથે વાતચીત થશે, નવું લોકો સાથે એના આઈડિયા સાંભળવા મળશે, આઈડિયા છે એ તમે એમની સાથે શેર કરી શકો. તમારું ગ્રોથ છે એ ડેવલપમેન્ટ છે એ થશે. એનું કલ્ચર અલગ છે, તમારું કલ્ચર અલગ છે, તો કલ્ચર વાઇઝ તમને અલગ અલગ ઇન્ફોર્મેશન મળી શકે. ઇટ ગેટ્સ ઇટ મેમ્બર એક્વેન્ટેડ વિથ ધ ન્યૂઝ એન્ડ ઇન્ફોર્મેશન, ફેક્ટ એન્ડ રિમોટ સ્પ્રેડ વેરી ક્વિકલી વિધિન ધ ગ્રુપ. તો ગ્રુપની અંદર એક તમને એ પણ ડિસએડવાન્ટેજ પણ થાય કે કાંઈ પણ સારી વસ્તુ ફેક્ટ છે એ જલ્દીથી સ્પ્રેડ થતા હોય તો એની સાથે સાથે માનો કે કાંઈ અફવા છે, ર્યુમર્સ છે તો એ પણ જલ્દીથી ફેલાઈ જશે. કમ્યુનિકેશન વિધિન ધ ગ્રુપ ઇઝ નેસેસરી ફોર એડજસ્ટમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન અ ચેન્જિંગ વર્ક સિચ્યુએશન. કાંઈ વર્ક સિચ્યુએશન ચેન્જ છે તો આપણે એની સાથે સારા એવા રિલેશન હશે તો આપણે જલ્દીથી ચેન્જ કરી શકશું, બરાબર છે. તો એના માટે કમ્યુનિકેશન રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ છે સેટિસ્ફેક્શન ઓફ ધી નીડ્સ. તો તમારી જે નીડ છે એ એનું સેટિસ્ફેક્શન છે એ ગ્રુપની અંદર મળતું હશે તો તમે ગ્રુપને જોઈન કરશો. વર્ક ગ્રુપ આર ફોર્મ્ડ બીકોઝ મેમ્બર્સ ગેટ ધેર નીડ્સ સ્પેશિયલી સેલ્ફ એસ્ટીમ or self-actualization need satisfied through the groups for which they are formed. કે માનો કે ગ્રુપની અંદર એને સારી એવી રિસ્પેક્ટ મળે છે, એનો ગ્રોથ છે એ થાય છે તો એ ગ્રુપ જોઈન કરે કે જેનાથી એની નીડ્સ છે એ સેટિસ્ફાઈડ થઈ છે. A person may be a member of different groups which serves his various interests. They promote self-confidence among the members. તો એના કારણે એના મેમ્બર છે એનો સેલ્ફ કોન્ફિડન્સ છે એ પણ પ્રમોટ થશે, એનો ઇન્ટરેસ્ટ છે એ અલગ અલગ ગ્રુપની અંદર છે એ ડિવાઈડ થશે, બરાબર છે. અને નવી નવી વસ્તુ જાણવાનું એનું મીન્સ કે એનું જે એન્થુસિયાઝમ છે ઇન્ક્રીઝ થશે, એનો સેલ્ફ કોન્ફિડન્સ છે ઇન્ક્રીઝ થશે. તો એ આપણી સેટિસ્ફેક્શન ઓફ ધી નીડ્સ છે. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ ધી ગ્રુપ ડાયનેમિક્સ. તો એનું ગ્રુપ ડાયનેમિક્સનું ઇમ્પોર્ટન્સ શું છે? There are certain questions which are asked about the human relation and the group behavior that are very difficult to answer. બરાબર છે. તો એના ઘણા બધા સર્ટેન એવા ક્વેશ્ચન છે કે જે હ્યુમન રિલેશનના છે કે આપણે અલગ અલગ વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરવાનું છે તો રિલેશન ડેવલપ થશે. તો એમાં પણ ગ્રુપ બિહેવિયર આર દેટ આર વેરી ડિફિકલ્ટ ટુ આન્સર, કે બધા વ્યક્તિના અલગ અલગ છે એના બિહેવિયર હોય, બરાબર છે. તો બધા વ્યક્તિ છે અલગ અલગ બિહેવિયર કરતા હોય તો એ બધા વ્યક્તિને હેન્ડલ કઈ રીતે કરવા, એના જે અલગ અલગ ટાસ્ક છે એ પરફોર્મ કઈ રીતે કરવા, તો એ પણ એક ડિફિકલ્ટ છે. In this age of behavioral science, we think we should be rational and unbiased in the study of human behavior, but can we? તો આપણે કોઈ વ્યક્તિ છે એ આપણા ખૂબ જાણીતા છે, એક વ્યક્તિ અનનોન છે અને આપણે એ જ ગ્રુપના લીડર છીએ, તો આખું ગ્રુપને સ્ટડી કરવાનું છે, બરાબર છે. તો આપણે સારા એવા ડિસિઝન્સ કયા પ્રમાણે લેશું, તો કે આપણને અને આપણા ફ્રેન્ડને કમ્ફર્ટેબલ થાય એ પ્રમાણે. તો આપણે એઝ અ લીડર અથવા તો એઝ અ ગ્રુપ મેમ્બર આપણે એવા રેશનલી છે એ થિંકિંગ કરવાનું છે, અનબાયસ્ડ, કે કોઈની ઉપર ભેદભાવ કરીને છે આપણે કાંઈ ડિસિઝન નથી લેવાના, બરાબર છે. હ્યુમનનું આપણે બિહેવિયર હોય એ રીતે સ્ટડી કરવાનું છે કે જેનાથી બધાને બેનિફિટ થાય. તો આપણે એવું શું કરી શકીએ? No, it is not absolutely possible because still there are certain prerequisites about the realities or unrealities qualities
એન્ડ ઇવિલ્સ ઓફ ધી ગ્રુપ ધેટ ગાઈડ અસ. માનો કે કોઈ વ્યક્તિ છે કે જે આપણા ગ્રુપને ગાઈડ કરે છે, એ આપણા ઇવિલ્સ છે, મીન્સ કે આપણે એની સાથે વધારે બનતું નથી, આપણે એને દુશ્મન કહેતા હોઈએ છીએ, બરાબર. તો આપણે એના તરફથી સારું વર્ક કરી શકશું. તો એઝ પર ધ હ્યુમન સાયકોલોજી ન કરી શકીએ, બટ એઝ અ લીડર આપણે કરવું પડે. ફર્સ્ટ વી શેલ કન્સિડર ધ નેગેટિવ વ્યૂ પોઈન્ટ. તો આપણે પહેલાં તો આપણને નેગેટિવ પોઈન્ટ જ આવે જ્યારે ફર્સ્ટ ટાઈમ વિચારીએ ત્યારે. ધેન આફ્ટર આપણે એને એડજસ્ટ કરીએ છીએ, એ વસ્તુ અલગ છે. The people having negative viewpoint are of the view that first group do not exist and these are the product of distorted thought process generally known as the abstraction and group are not good. આપણે આ ટાઈપના નેગેટિવ પોઈન્ટ રાખે, ગ્રુપ સારું નથી, હું આ ગ્રુપની અંદર વર્ક નહીં કરી શકું, આપણી પ્રોડક્ટ છે એના કારણે જ ખરાબ થઈ જાય છે. તો આ ટાઈપના આપણા જે નેગેટિવ વ્યૂ પોઈન્ટ આવશે, જો આ ટાઈપની સિચ્યુએશન હશે તો they like that the member must be loyal to the group without their head and brain. તો એને કોઈ ગાઈડ કરવા વાળું ન હોય અથવા તો એની પાસે કોઈ સ્કિલ્ડ પર્સન નથી, સ્ટીલ છે બધા ગ્રુપ મેમ્બર છે એકબીજાને લોયલ રહેવા જોઈએ, તો જ ગ્રુપ છે એને આપણે એના ગોલ્સ છે ફૂલફિલ કરી શકીએ. there is another view, it means positive view, બરાબર છે. એક નેગેટિવ વ્યૂ છે, એક પોઝિટિવ છે. તો ફોલોવર્સ ઓફ ધી પોઝિટિવ વ્યૂ સેઝ ધેટ group do exist, group રહેવું જ જોઈએ. acceptance or non acceptance of individual by a group counts much to that individual and it proves the existence and importance of the group. તો એકબીજાના છે એ અલગ અલગ કાઉન્ટ કરતા હોય છે કે ઇન્ડિવિજ્યુઅલ છે એનું એક્ઝિસ્ટન્સ પ્રૂવ કરે, એનું ઇમ્પોર્ટન્સ છે ગ્રુપની અંદર વધી જાય. તો એક ટાઈપનો પોઝિટિવ સાઇડ પણ છે કે તમે ગ્રુપની અંદર સારું પરફોર્મન્સ કરો છો તો તમારી કંપનીની અંદર વેલ્યુ પણ વધી જશે. ગ્રુપ આર નોટ બેડ, દે આર ગુડ. They satisfied the higher order needs of an individual such as affection, recognition and self-esteem. તો એનું રેકોગ્નિશન કંપનીની અંદર થાય, એની વેલ્યુ વધે, તો એ પણ એવું હાયર નીડ છે એ સેટિસ્ફાય કરવા ઈચ્છતો હોય છે. The characteristics of the positive attitude may be called the characteristics of so-called group dynamics movement. Individual responsibility and man-to-man supervision are bad. તો આપણે એક વ્યક્તિ ઉપર સુપરવિઝન રાખવું એ એક આપણા માટે ટફ ટાસ્ક છે, બટ એક ગ્રુપ ઉપર રાખવું પડે તો એ એક આપણા માટે ઇઝી થઈ જાય કે ગ્રુપની અંદર લોકો છે કે એની અંદર આપણે એક વ્યક્તિને મેઇન બનાવેલા છે તો એ આખા ગ્રુપનું ધ્યાન રાખે, આપણે ખાલી એ વ્યક્તિને જ ઇન્સ્ટ્રક્ટ કરવાનું હોય તો એ આપણા માટે એક ઇઝી ટાસ્ક થઈ જાય, બરાબર છે. મેન ટુ મેન સુપરવિઝન છે એ આપણા માટે ટફ બની જાય છે. Committee meetings, group decision, collective problem solving and group therapy and are the index of the group prosperity. તો ગ્રુપની પ્રોસ્પેરિટી બનાવવા માટે અથવા તો ગ્રુપ છે એને મેન્ટેન કરવા માટે અલગ અલગ મીટિંગ બનાવવામાં આવે, ગ્રુપ ડિસિઝનની અંદર આપણા ગ્રુપ મેમ્બર્સનું પાર્ટિસિપેશન છે એ આપણે કરવામાં આવે, બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન્સ છે એ આવે. તો એ છે એ વસ્તુ, એ જે થેરાપી છે, એ જે મેથડ છે એનાથી આપણે ગ્રુપની પ્રોસ્પેરિટી છે એ જાળવી શકીએ છીએ કે ગ્રુપની અંદર જે ઓપિનિયનના કારણે કે અલગ અલગ જે આર્ગ્યુમેન્ટ થાય તો એને આપણે અટકાવી શકીએ. Though the group dynamics studies the relationship of the individuals, yet we forgot that every individual in the group is different in attitude and behavior. બધા વ્યક્તિઓ એકબીજાથી અલગ હોય છે, એનો નેચર અલગ હોય, એનો બિહેવિયર, એનો એટીટ્યુડ બધું એકબીજાથી અલગ હોય, બરાબર છે. માણસ અલગ અલગ છે તો એ ઓબ્વિયસ છે કે એનું નેચર પણ અલગ અલગ જ હોવાનું છે. આપણે બધા પાસેથી એક ટાઈપનો નેચર તો એક્સપેક્ટ ન જ કરી શકીએ. The manager of an organization must not forget that each member of the positive group does not have the similarity in views. તો આપણે એવું પણ ન માની શકીએ કે પોઝિટિવ એનો વ્યૂ છે તો ગ્રુપની અંદર બધા મેમ્બર છે એનો પણ પોઝિટિવ વ્યૂ હશે અથવા તો બધા મેમ્બરનો વ્યૂ પોઝિટિવ છે તો સેમ પોઝિટિવ વ્યૂ હશે. In a particular situation that they are quite different in views and have their own self respect. તો બધાની પોતાની સેલ્ફ રિસ્પેક્ટ, પોતાના ગોલ્સ હોય કે જેના માટે વર્ક કરતું હોય છે, તો ગ્રુપ ડાયનેમિક્સનો આ ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ આપણે જે ડિસ્કસ કરવાનું છે ગ્રુપ ગોલ એન્ડ ટાસ્ક, ગ્રુપ સાઇઝ, ગ્રુપ કમ્પોઝિશન, ગ્રુપ કોહેઝિવનેસ એન્ડ ગ્રુપ નોર્મ્સ. તો એ આપણને આપવામાં આવેલા છે. ફર્સ્ટ છે ગ્રુપ ગોલ્સ એન્ડ ટાસ્ક. તો ગ્રુપ ગોલ એન્ડ ટાસ્ક છે એ શું છે? જસ્ટ લાઇક એન ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન, groups are formed to pursue certain goals which are at one sources of the corporations and conflict. તો ગ્રુપ ગોલ્સ છે આપણને આપવામાં આવે કે આ ગોલ માટે વર્ક કરવાનું છે, આ ટાસ્ક છે એને પરફોર્મ કરવાનું છે, તો એના માટે ગ્રુપ છે બનાવવામાં આવતું હોય છે. સચ ગોલ આર એઝ સર્વાઇવલ, સેલ્ફ રિલાયન્સ, ફ્રીડમ ઓફ એક્શન, adaptation, unity and the like tend to be shared by group member as goals.
તો એ ગોલ એવા હોય છે કે જેની અંદર તમે પોતાના ફ્રીડમથી એક્શન લઈ શકો, એના માટે તમારે કોઈ બીજા વ્યક્તિને પૂછવાની જરૂર નથી. અડોપ્શન મીન્સ કે યુનિટી, તમે એક ગ્રુપની અંદર બધા સાથે ડિસ્કશન કરી યુનિટ ડિસિઝન લઈ શકો છો, તમારા આઈડિયાઝ બીજા સાથે શેર કરી શકો છો અને ગોલ છે એ અચીવ થઈ જશે. ટાસ્ક વેરાય ઇન ધેર ફ્લેક્સિબિલિટી, સ્કિલ રિક્વાયરમેન્ટ, કોઓર્ડિનેશન રિક્વાયરમેન્ટ્સ, સ્પેસિફિસિટી, મેઝરેબિલિટી એન્ડ ડિવિઝિબિલિટી. બરાબર છે. તો સ્પેસિફિક મીન્સ કે સ્પેસિફિક જે તમારે સ્પેસિફિકલી વર્ક કરવાનું છે, અથવા તો મેઝરેબિલિટી છે, ડિવિઝિબિલિટી છે, કોઓર્ડિનેશનથી વર્ક કરવાનું છે. તો એ જે ટાસ્ક છે એ પરફોર્મ કરવામાં જો તમને કોઈ કોમ્પ્લેક્સિટી થતી હોય તો તમે ગ્રુપની અંદર એકબીજાની હેલ્પ લઈ અને એ સોલ્વ કરી શકશો. સ્કિલ્સ છે જે રિક્વાયરમેન્ટ છે તો તમને ગ્રુપની અંદર એ સ્કિલ મળી જશે, એકબીજાનો સાથ છે, કોઓર્ડિનેશન મળી જશે. બરાબર છે. તો એ ગ્રુપનો એક બેનિફિટ છે. ગ્રુપ સાઇઝ, તો ગ્રુપ સાઇઝ ઓફ the size of the group should be large enough to provide the diversity of the talent and viewpoints and small enough to facilitate the interaction. તો ગ્રુપની સાઇઝ છે એવી રાખવાની કે ખૂબ લાર્જ પણ ન હોવું જોઈએ, ખૂબ સ્મોલ પણ ન હોવું જોઈએ કે જેનાથી કોઈ બેનિફિટ જ ન મળે. નોર્મલી છે કે ગ્રુપની અંદર 5 થી 7 મેમ્બર છે એ હોવા જોઈએ. તો એ એક નોર્મલ અને પ્રોપર ગ્રુપ છે, બેસ્ટ ગ્રુપ આપણે કહી શકીએ. ગ્રુપ વિથ ધ 5 to 7 મેમ્બર્સ appears to be a optimal, કે જે ઓપ્ટિમમ ગ્રુપ કહી શકીએ આપણે એને, એ ગ્રુપ સાઇઝ છે. નેક્સ્ટ છે ગ્રુપ કમ્પોઝિશન. The composition of the group refers to the kinds of the individual who make up the group, their physical characteristics, personality traits, ability and skill, needs and expectation. તો બધાનો એક ટાઈપનો ગોલ હોય એવા લોકોનું ગ્રુપ બનાવવામાં આવે. ટેકનિકાલિટી મીન્સ કે ટેકનિકલી નોલેજ છે તો એને ટેકનિકલ ગ્રુપમાં એને રાખવામાં આવે. જે વ્યક્તિને માર્કેટિંગનું નોલેજ છે એને માર્કેટિંગ ગ્રુપમાં રાખવામાં આવે. તો જેવા જેના કેરેક્ટરિસ્ટિક્સ અને એટીટ્યુડ્સ, પર્સનાલિટી ટ્રેટ્સ છે, જેવી જેની સ્કિલ છે એ પ્રમાણે એને ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવે. તો એ ગ્રુપ કમ્પોઝિશન છે કે કયા ગ્રુપની અંદર કયા વ્યક્તિને રાખવા, તો એની એબિલિટી અને એના કેરેક્ટરિસ્ટિક્સ, એના સ્કિલ્સ વાઇઝ આપણે એમને ગ્રુપની અંદર ડિવાઈડ કરશું. નેક્સ્ટ છે ગ્રુપ કોહેઝિવનેસ. તો કોહેઝિવનેસ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. The term group cohesiveness refers to the extent to which the members of the group are united and knit together. It denotes the strength of interpersonal attachment and attractiveness among the member and the level of their motivation not only to remain in the group. તો એનું મોટિવેશન ખાલી ગ્રુપની અંદર નથી, એનું મોટિવેશન માનો કે એક વ્યક્તિનું છે તો એ આખા ગ્રુપને આપશે મોટિવેશન, અને એનાથી આખું ગ્રુપ છે એ એનું ગોલ અચીવ કરશે તો એનો બેનિફિટ અલ્ટિમેટલી કંપનીને જ થશે. But also to identify themselves with the goal and culture of the group, commit themselves to the success and take pride in being associated with the group's fortunes. કે તમે ગ્રુપના એક મેમ્બર છો તો ગ્રુપને પણ એવું થવું જોઈએ કે નહીં, આવા ટાઈપનો મેમ્બર છે આપણે રિક્વાયરમેન્ટ છે, આ ટાઈપનો મેમ્બર આપણા ગ્રુપમાં હતો એનાથી આ ગોલ્સ અચીવ થયો છે, તો આપણે એક પ્રાઇડ લઈ શકીએ એવા ટાઈપનું વર્ક છે એ કરવા માટે આપણે આપણી સેલ્ફને મોટિવેટ કરવાની છે. ઇન અ હાઈલી કોહેસિવ ગ્રુપ મેમ્બર ડેવલપ કોમન એટીટ્યુડ, વેલ્યુઝ એન્ડ બિહેવિયર પેટર્ન્સ. તો પોતાના મેમ્બર છે પોતાના જ અલગ અલગ એટીટ્યુડ છે એ સેટ કરતા હોય છે, પોતાની વેલ્યુ સેટ કરતા હોય છે. The wholeheartedly comply with the norms of the group and submit themselves to requirement of the group discipline. Members develop positive feeling toward their task and tend to perform well. તો એ પોતાની જે ફિલિંગ છે એના પ્રમાણે વર્ક કરશે અને વેલ પરફોર્મન્સ, બેસ્ટ પરફોર્મન્સ આપવાની ટ્રાય કરશે. A highly cohesive group tend to have the stable membership over fairly long period of time. And they have the greater probability of the successfully overcoming hardship and crisis. તો ભવિષ્યમાં કોઈ એવા ક્રાઇસિસ આવવાના છે અથવા તો હાર્ડ જે ટાસ્ક આવવાના છે તો આપણે ગ્રુપની અંદર એકબીજાનો સપોર્ટ લઈ અને આપણે એ ટાસ્કને પણ સક્સેસફુલી પરફોર્મ કરી શકીએ. ફેક્ટર્સ વિચ ઇન્ફ્લુઅન્સ ધ ગ્રુપ કોહેઝિવનેસ. તો અલગ અલગ ફેક્ટર્સ આપેલા છે કે જે આપણા ગ્રુપ કોહેઝિવનેસને અફેક્ટ કરતા હોય છે. They are briefly explained as follows. સોશિયલ રિવોર્ડ, તો તમને સોશિયલ રિવોર્ડ આપવામાં આવે, પ્રમોશન આપવામાં આવે, તમારા પરફોર્મન્સનું બધાની સામે અપ્રિશિએટ કરવામાં આવે તો એ બધાને ગમે. ઇન્ટરેક્શન, તમારી સાથે કમ્યુનિકેશન કરવામાં આવે, તમારા પ્રોબ્લેમ સોલ્વિંગ કરવામાં આવે. હોમોજિનિટી, કે તમને કોઈ પ્રોબ્લેમ્સ છે એ પ્રોપરલી સોલ્વ કરવામાં આવે, તમારા નેચરનો જે તમારો બિહેવિયર છે એનું સ્ટડી કરવામાં આવે, તમે જે કેરેક્ટરિસ્ટિક્સ ધરાવો છો, જે સિમિલારિટી ધરાવો છો એ ગ્રુપની અંદર તમને ડિવાઈડ કરવામાં આવે. ગોલ્સ છે એ અચીવ કરવાના, લીડરશિપ પ્રોવાઈડ કરવામાં આવે, પ્રોપર લીડર તમને આપવામાં આવે કે જેનાથી તમારો અને કંપનીનો બેયનો ગ્રોથ થઈ શકે.
સાઇઝ એન્ડ સ્ટ્રક્ચર, તો ગ્રુપનું સાઇઝ કેવડી છે એના ઉપર ડિપેન્ડ છે. એટમોસ્ફિયર ઇન ધ ગ્રુપ, તો તમારું એટમોસ્ફિયર ગ્રુપની અંદર કેવું છે, સ્ટ્રિક્ટ છે કે ઇન્ફોર્મલ ફ્રેન્ડલી નેચરથી તમે એકબીજા સાથે બધા પ્રોબ્લેમ્સ આઈડિયા શેર કરી શકો છો. તો એ બધા ફેક્ટર છે ગ્રુપના કોહેઝિવનેસને અફેક્ટ કરશે. નેક્સ્ટ છે ગ્રુપ નોર્મ્સ. Meaning and nature of group norms in the context of the group dynamics. Norms are defined as a standard of behavior and performance expected of the members. Norms are often established by the members of the group themselves by common consent. તો નોર્મ્સ છે એવી રીતે એસ્ટાબ્લિશ કરવામાં આવે બધા જ ગ્રુપના અંદરના મેમ્બરનું પરમિશન લઈને કે જેનાથી આખું ગ્રુપ છે એની કન્સેન્ટથી થયું હોય તો બધા વ્યક્તિ એને ફોલો કરી શકે. They are invariably in written and informal, કે એની અંદર કોઈ તમારે લીગલ ડોક્યુમેન્ટ નથી બનાવવાનું કે આ બધા રૂલ્સ ડોક્યુમેન્ટની અંદર છે લીગલી આપણે ફોલો કરવા પડશે. બટ એક ગ્રુપ ગોલ અચીવ કરવા માટે આપણે ફરી જાતે જ ગ્રુપના મેમ્બર્સ ભેગા થઈને નક્કી કરેલું હોય, રિટર્ન નથી ગયા, અનરિટર્ન છે, ઇનફોર્મલ છે, આપણે જાતે જ નક્કી કરેલા છે. they are binding on all member in general, તો બધા મેમ્બરને જનરલી લાગુ પડે જ. norms relate to both interpersonal behavior and task performance. પોતાને કઈ રીતે બિહેવ કરવાનું છે, ટાસ્ક કઈ રીતે પરફોર્મ કરવાનું છે, બધાને એ નોર્મ્સ છે રિલેટ થશે. એન એક્ઝામ્પલ of norms of interpersonal behavior is that member of the group should pay for coffee by turns. Another example is that members should avoid using options words in their conversation. Means કે abuse words છે યુઝ ન કરી શકે એના કન્વર્ઝેશનની અંદર. તો એ એક એના કલ્ચર અથવા તો આપણે એમ કહી શકીએ કે એની એક સ્ટાન્ડર્ડ છે, ક્લાસ છે એ આપણે એને મેન્ટેન કરવા માટે આપણે આ વસ્તુ નક્કી કરેલી છે. અને એક આપણે કહી શકીએ તો ઇન્ટરપર્સનલ બિહેવિયર કે આપણે એવી રીતે કહી શકીએ કે કોફી છે એ આપણે મંગાવી છે તો ટર્ન બાય ટર્ન આ વ્યક્તિ પે કરશે, કાલ આ વ્યક્તિ પે કરશે, આપણે એવું ઇન્ટરનલી નક્કી કરેલું છે જે બધાએ ફોલો કરવું પડશે, જે કોઈ જગ્યાએ રિટર્ન નથી. હવે આ નોર્મ્સ બનાવવાના પર્પઝ શું છે? તો ગ્રુપ એસ્ટાબ્લિશ નોર્મ્સ ઓન ધોઝ aspect of the members behavior and performance which are considered important for the group survival, credibility and effectiveness. તો આવા નોર્મ્સ એટલે બનાવવામાં આવે કે જેનાથી ભવિષ્યમાં છે આપણું ગ્રુપ છે એની અંદર કોઈ પ્રોબ્લેમ્સ ન આવે, અથવા તો કોઈ વ્યક્તિ છે રોજ કોફીના પૈસા પે કરે છે તો એટ ધ એન્ડ એ વ્યક્તિને એક વિચાર આવે કે આ બધા દર વખતે હું જ પે કરું છું, કોઈ વ્યક્તિ પે નથી કરતા, એના કારણે ડિફરન્સીસ ક્રિએટ થવાના ચાન્સીસ છે. એની જગ્યાએ પહેલેથી જ નક્કી કરેલું હોય તો આ પ્રોબ્લેમ છે એ ન થાય. It is to ensure that members behave in a consistent, predictable and proper manner, do not pull in the different direction, do not walk across the purpose. તો બધાના પર્પસ ક્રોસ ન થાય અને ડિફરન્ટ ડાયરેક્શન ન થાય એના માટે છે આ બધા નોર્મ્સ બનાવવામાં આવે છે. Conformity to norms by member is one of the important aspect of the group functioning. તો આપણે ગ્રુપની અંદર જેટલા વર્ક કરીએ છીએ અને જે પણ નોર્મ્સ લીધેલા છે તો એ બધા લોકો કન્ફર્મ કરે, બરાબર છે, બધાની કન્ફર્મિટીથી જ બનાવવામાં આવે તો એ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે ગ્રુપનો એવું કહી શકીએ. નોર્મ્સ આર meant to lend a measure of structure, balance and discipline to the activity of the group member. તો એ એક્ટિવિટી છે એ સ્ટ્રક્ચરલી બેલેન્સ્ડ બનાવવામાં આવે, ડિસિપ્લિન છે એ મેન્ટેન કરવામાં આવે. they are also help reduce preservatives in the members behavior. તો આપણે અમુક વસ્તુ છે એ માનો કે મેમ્બરના બિહેવિયરમાં ઘણીવાર છે એના પ્રોબ્લેમ્સને કારણે અથવા તો કોઈ બીજા એવા વર્ક રિલેટેડ પ્રોબ્લેમ્સને કારણે, સ્ટ્રેસને કારણે તમને જોવા મળે તો એ સારી રીતે બિહેવ ન કરતો, એનો બેડ બિહેવિયર છે, બરાબર છે. પરવર્સિટીઝ, તો પરવર્સિટીઝ એનામાં જોવા મળે. they provide the order and meaning to the group life by setting limits and constraint to behavior of the member. તો પછી એના ઓર્ડર પ્રમાણે અથવા તો જેના નોર્મ્સ છે એ પ્રમાણે જેને બિહેવિયર કરવાનું છે, આપણે લિમિટ જે સેટ કરેલી છે એ પ્રમાણે મેમ્બર્સે બિહેવ કરવાનું છે, જેનાથી આપણે જે એન્વાયરમેન્ટ મેન્ટેન કરવા ગ્રુપમાં ઈચ્છે છે તો એ મેન્ટેન થઈ શકે. તો એના માટે આપણે નોર્મ્સ છે એ બનાવવા પડે. તો એનો પર્પસ છે. તો અલગ અલગ આપણે ગ્રુપ છે એના અલગ અલગ જે કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે ડિસ્કસ કરેલા છે. આ છે આપણા ગ્રુપના નોર્મ્સ હતા, એના પર્પસ ઓફ નોર્મ્સ હતા જે આપણે એક્સપ્લેન કરી દીધેલા છે, બરાબર છે. તો આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.